રાજકોટમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। શહેરના રેસકોર્સ ખાતે આવેલા ગાર્ડનમાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી યુવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા। સૂત્રોચ્ચાર શરૂ થતાં જ ગાર્ડનમાં હાજર ઘણા યુવાનો અને યુવતીઓ ત્યાંથી નીકળી ગયા। બજરંગ દળ દ્વારા પશ્ચિમી સંસ્કૃતિનો વિરોધ કરી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વર્તન કરવાની અપીલ કરવામાં આવી। સાથે જ કાર્યકરોએ ગાર્ડનમાં બેઠેલા યુગલોને ત્યાંથી જવા માટે કહ્યું। ઘણા વર્ષો પછી પહેલી વખત આ લવ ગાર્ડન સંપૂર્ણપણે ખાલી જોવા મળ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। આ ઘટનાને લઈને શહેરમાં ચર્ચા અને વિવિધ પ્રતિસાદો પણ જોવા મળ્યા છે। સૌપ્રથમ તો આજે 14 ફેબ્રુઆરીનો દિવસ છે, તો આજે પુલવામામાં જે અટેક થયો હતો અને એમાં આપણા વીર સપૂતો જે શહીદી વહોરી હતી એ બધા વીર સપૂતોને હું સંગઠન વતી યાદ કરું છું, એમને સાચા હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવું છું। ઉપરાંત આજનો મુખ્ય વિષય છે 14 ફેબ્રુઆરી એટલે ઘણા બધા ભારત દેશના અને રાજકોટના ભટકેલા યુવાનો આજના દિવસને વેલેન્ટાઇન ડે માની બેઠા છે, પરંતુ મારું બધા યુવાનોને કહેવાનું છે કે વેલેન્ટાઇન ડે એ પશ્ચિમી સંસ્કૃતિનો તહેવાર છે, આપણો તહેવાર નથી। આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાની કોઈ જરૂર નથી। ભારતીય સંસ્કૃતિ અને વારસો, આપણી પરંપરા ખૂબ જ મહાન અને વિશાળ છે અને સદીઓ જૂની છે। સદીઓથી ભારતીય સંસ્કૃતિએ આખા વિશ્વનું નેતૃત્વ કર્યું છે અને આગળ પણ કરતા રહેશે। તો ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પર આપણને ગર્વ હોવો જોઈએ। તમામ યુવાનોને મારી વિનંતી છે કે આજે વેલેન્ટાઇન ડે નહીં ઉજવી અને માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે 14 ફેબ્રુઆરીના દિવસે આજના દિવસને ઉજવવામાં આવે એવી તમામ યુવાનોને મારી નમ્ર અરજ। મહત્વની ખબર રાજકોટથી વેલેન્ટાઇન ડે નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જેવી રીતે વાત કરવામાં આવે આજરોજ વેલેન્ટાઇન ડે હોય ત્યારે ઘણા બધા યુગલો દ્વારા આની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેના વિરોધમાં જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા। ઘણા વર્ષો બાદ પહેલી વખત લવ ગાર્ડન સુમસામ જોવા મળી રહ્યું છે। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા કલ્પેશ ગોહિલ ફોનલાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। કલ્પેશ, આજરોજ વેલેન્ટાઇન ડે અને રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અનોખો વિરોધ કરાયો છે, શું કહેવું છે આપનું? ખાસ વાત કરવા જઈએ તો જે રીતે વેલેન્ટાઇન ડે આવતો હોય ને જેવી રીતે કહી શકાય કે આવા જે સંગઠનો છે તે એકઠા થઈ જતા હોય છે અને પોતાનો જે પ્રદર્શન હોય છે તે કરતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વર્ષોથી વેલેન્ટાઇન દિવસે આ રીતે ગાર્ડનની અંદર સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવે છે અને જે પ્રેમી પંખેડા હોય છે તેને પગાડવામાં આવતા હોય છે। જોકે શિવસેના દ્વારા પણ ક્યાંક આવી રીતનું કાર્ય કરવામાં આવતું હોય છે, પરંતુ હાલ તો અત્યારે રાજકોટની અંદર જે રીતે બજરંગ દળ દ્વારા લવ ગાર્ડનની અંદર બેઠેલા પ્રેમી યુગલો હોય છે તેને કઠોર શબ્દ બોલી અને ત્યાંથી તેને ભગાડવામાં આવે છે। અને ખાસ વાત કરવા જઈએ તો જે રીતે વેલેન્ટાઇન ડે એટલે કે જે રીતે બીજા મિત્રોની સાથે જે વાત કરવાનું હોય છે અને એ જ આ પરંપરાને ક્યાંક બજરંગ દળ છે તે નકારી રહ્યું છે અને તે જે સમગ્ર લવ ગાર્ડન હોય છે તેમાં પોતે આજે એક પ્રદક્ષિણા કરી હતી અને તમામ લોકોને ભગાડ્યા હતા। એવું કહી શકાય છે કે લવ ગાર્ડનની અંદર નાની મોટી ચહલ પહલ જોવા મળતી હોય છે, પરંતુ જે રીતે બજરંગ દળ અને દ્વારા જે રીતનો આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેને જોઈને લવ ગાર્ડન છે તે આજે સુમસાન ભાસી રહ્યો હતો। જી દક્ષા, બિલકુલ કલ્પેશ, પશ્ચિમી સંસ્કૃતિનો વિરોધ અત્યારે કરવામાં આવી રહ્યો છે તેવી વાત કરવામાં આવી છે। સાથે જ આજે સમગ્ર બાબતે યુગલોને ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું। જે પ્રેમી યુગલો છે તેઓમાં કેવો પ્રતિસાદ છે રાજકોટવાસીઓમાં? ખાસ વાત કરવા જઈએ તો જે રીતે પ્રેમી યુગલો છે તે હાલ તો અત્યારે જે રીતે મીડિયા પણ એટલી મોટી સંખ્યામાં હતું અને જે રીતે બજરંગ દળે આજે વિરોધ જે યુગલો છે તેની સામે વિરોધ દર્શાવ્યો હતો, એટલે ક્યાંક એવું કહી શકાય કે ભાગાભાગીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। છોકરીઓ છે, તે દીકરીઓ છે, યુવતીઓ છે તે પોતે મોઢા ઉપર દુપટ્ટા બાંધી અને ત્યાંથી ભાગવામાં તે સફળ થયા હતા। ત્યારે ક્યાંક એવું જોવા જઈએ તો અમુક જે યુવાનો હતા તેમને આ બજરંગ દળની આ જે પહેલ છે તેને બિરદાવી હતી, કારણ કે તે લોકો ત્યાં ભણવા માટે આવ્યા હતા અને તે પણ ત્યાં આવા દ્રશ્યો જોઈ અને ચિંતામાં મુકાતા હતા। એ જ વાતને લઈ અને ક્યાંક અમુક જે યુવાનો છે તેને બજરંગ દળનું સમર્થન પણ કર્યું હતું। જી દક્ષા। જી કલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર।
રાજકોટમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો. શહેરના રેસકોર્સ ખાતે આવેલા ગાર્ડનમાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી યુવાનોએ સમજાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા. સાથે જ સૂત્રોચ્ચાર શરૂ થતાં જ ગાર્ડનમાં હાજર ઘણા યુવાનો અને યુવતીઓ ત્યાંથી નીકળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે બજરંગ દળ દ્વારા પશ્ચિમી સંસ્કૃતિનો વિરોધ કરી ભારતીય સંસ્કૃતિની અનુરૂપ વર્તન કરવાની અપીલ પણ કરી. કાર્યકરોએ ગાર્ડનમાં બેઠેલા યુગલોને ત્યાંથી જવા માટે કહ્યું. ઘણા વર્ષો પછી પહેલી વખત આ લવ ગાર્ડન સંપૂર્ણપણે ખાલી જોવા મળ્યું હોવાનું સ્થાનિકોએ કહ્યું છે. સાથે જ આ ઘટનાને લઈને શહેરમાં ચર્ચા અને વિવિધ પ્રતિસાદો પણ જોવા મળ્યા.